નમસ્કાર મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2024ને રવિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. સમાચારમાં રહેલ ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન એ સાઉદી અરેબિયાની લક્ઝરી ટ્રેન હશે. આ ટ્રેન 2025ના અંત સુધીમાં શરૂ થશે. નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટની 19મી આવૃત્તિનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. પેટીએમ ઈ-કોમર્સે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ કંપનીનું નામ પાઈ પ્લેટફોર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કર્યું છે. આઈઆઈટી જમ્મુએ સાઉન્ડ ટેકનોલોજી પર આધારિત એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે અથવા તો બનાવી છે. સિંધુ ગણપતિની દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમન ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર એટલે કે ટીટીઈ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સમાચારમાં રહેલ કરમોડી, બ્લાસ્ટ અને બદામી ટપકા જેવા ફૂગજન્ય રોગો એ ડાંગરના પાકમાં જોવા મળે છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 કે જેનું નામ અષ્ટલક્ષ્મી રાખવામાં આવ્યું છે, તેનું આયોજન ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું છે. ઇસરો દ્વારા GSLV F-14 રોકેટનો ઉપયોગ કરી ઇનસેટ 3DS સેટેલાઇટનું પ્રક્ષેપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઇનસેટ 3DS સેટેલાઇટ એ હવામાન સેટેલાઇટ છે. ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે. ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના પોખરણમાં વાયુ શક્તિ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચારમાં રહેલ રામજી ગોંડ મેમોરિયલ ફ્રીડમ ફાઇટર્સ મ્યુઝિયમનો હૈદરાબાદ ખાતે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ટેલિકોમ ડિસ્પ્યુટ્સ એન્ડ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે TDSAT એ ગંગટોકમાં ટેલિકોમ, બ્રોડકાસ્ટિંગ અને સાયબર સેક્ટર્સમાં રેગ્યુલેટરી મિકેનિઝમ એન્ડ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પર સેમિનારનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના પ્રથમ બાળ મૈત્રીપૂર્ણ પોલીસ સ્ટેશનનું ધુલેમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ચંદીગઢના ટાગોર થિયેટર ખાતે 11મા પપેટ ફેસ્ટિવલ એટલે કે કઠપુતળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઈરાનના તહેરાનમાં આયોજિત એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતની હરમિલન બેન્સ કે જેમણે મહિલાઓની 1500 મીટર દોડ અને જ્યોતિ આરાજી કે જેમણે મહિલાઓની 60 મીટર હર્ડલ્સ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલું છે ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન. સાઉદી અરેબિયા તેની પ્રથમ લક્ઝરી ટ્રેન રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેનું નામ ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ છે, જે મધ્ય પૂર્વની પ્રથમ લક્ઝરી ટ્રેન હશે, જેમાં પ્રવાસીઓ સાઉદી અરેબિયા દ્વારા પ્રવાસની ઓફર કરવામાં આવશે. વૈભવી અને સાંસ્કૃતિક નિમજ્જનના વચન સાથે આ નવું સાહસ પોતાની રીતે ક્લાસિક બનવા માટે સ્થિત છે. ટ્રેનની પ્રથમ સવારી માટેના રિઝર્વેશન 2025માં તેના આયોજિત લોન્ચ પહેલાં 2024ના અંત સુધીમાં ખોલવામાં આવશે. 800 માઇલની સફર એ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી શરૂ થશે અને જોર્ડન સાથેની સરહદ તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં પ્રવાસ કરશે. આ પ્રવાસમાં રસ્તામાં મુસાફરોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ, પુરાતત્વીય સ્થળો અને સાંસ્કૃતિક સીમાચિહ્નો પર સ્ટોપ દ્વારા વિરામ કરી સાઉદી રણના વિસ્ટામાં આતિથ્ય સત્કાર કરવામાં આવશે. ત્યારબાદ નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એટલે કે NIDJAM નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું
અને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં. આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ એ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા AFIની ફ્લેગશિપ ઇવેન્ટ છે, જેમાં વાર્ષિક આયોજનમાં અંડર-14 અને અંડર-16ના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ 3 દિવસીય રાષ્ટ્રીય ઇવેન્ટમાં દેશભરના 615 જિલ્લામાંથી 5000થી વધુ ઉભરતી એથ્લેટિક્સ પ્રતિભાઓએ આમાં ભાગ લીધો હતો. નેશનલ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનું પહેલી વખત આયોજન વર્ષ 2003માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટીએમ ઈ-કોમર્સે તેનું નામ બદલીને પાઈ પ્લેટફોર્મ્સ કર્યું છે, જેના વિશે જોઈએ તો પેટીએમ ઈ-કોમર્સનું જૂનું નામ પેટીએમ ઈ-કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ હતું, જેમાંથી બદલીને પાઈ પ્લેટફોર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કરવામાં આવ્યું છે. આ રીબ્રાન્ડિંગ બાદ તેમણે બીટસિલા નામની કંપનીને હસ્તગત અથવા તો ખરીદી હતી, જે બીટસિલા એ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે ONDC હેઠળ કાર્યરત કરતી અગ્રણી વિક્રેતા પ્લેટફોર્મ છે. બીટસિલાએ તેની ફૂલ સ્ટેક ઓમ્ની-ચેનલ અને હાઇપર લોકલ કોમર્સ ક્ષમતાઓ માટે જાણીતી છે, જે ONDC પર મેકડોનાલ્ડ્સ અને બિગ બાસ્કેટ જેવી મોટી બ્રાન્ડ્સને સપોર્ટ કરે છે. ONDC એ ઓપન સોર્સ ઓપન ઈ-કોમર્સ માર્કેટ વિકસાવવા માટે ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ખાનગી અને બિન-લાભકારી વિભાગ 8ની કંપની છે, જે ભારતમાં ડિજિટલ વાણિજ્ય ઇકોસિસ્ટમને રૂપાંતરિત કરવાના હેતુથી ટેકનોલોજી આધારિત પહેલ છે, જેમાં વાજબી સ્પર્ધા, વપરાશકર્તા સુવિધા અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારબાદ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પીએમ મોદીએ સૌર ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડી 1 કરોડ પરિવારોને પ્રકાશ આપવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 75,000 કરોડથી વધુના રોકાણ કરવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકાર લોકો પર બોજ ના પડે તે માટે નોંધપાત્ર સબસિડી સાથે રાહત દરે બેંક લોન આપશે, જેમાં તમામ હિતધારકોને નેશનલ ઓનલાઇન પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવશે. આ યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂફટોપ સોલાર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્યારબાદ સાઉન્ડ ટેકનોલોજી પર આધારિત એન્ટી ડ્રોન સિસ્ટમ. IIT જમ્મુના પ્રોફેસર કરણ નથવાણીએ એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવી છે, જે પરંપરાગત ડ્રોન સિસ્ટમ કરતાં અલગ સાઉન્ડ ટેકનોલોજી પર આધારિત રાખે છે. આ નવીન અભિગમ પોષણ ક્ષમતા અને વપરાશ મિત્રતાની ખાતરી આપે છે. વિઝ્યુઅલ અથવા રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરતી પરંપરાગત પદ્ધતિથી વિપરીત, કરણ નથવાણીની સિસ્ટમ ડ્રોનને તેમના અલગ એકોસ્ટિક સિગ્નેચરનું પૃથ્થકરણ કરીને ચોક્કસ રીતે ઓળખે છે. આશરે 4 લાખની કિંમતવાળી પરંપરાગત એન્ટી-ડ્રોન ટેકનોલોજી સિસ્ટમના ખર્ચના અસરકારક વિકલ્પ તરીકે આ સાઉન્ડ ટેકનોલોજી પર આધારિત એન્ટી-ડ્રોન સિસ્ટમ તેનો અસરકારક વિકલ્પ પ્રદાન કરે છે, કારણ કે આ એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉત્પાદન ખર્ચ ₹25,000થી લઈને ₹40,000 સુધીનો આવે છે. તેની વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ડિઝાઇન સુરક્ષા દળો અને નાગરિક સત્તાવાળાઓ દ્વારા વિશિષ્ટ તાલીમ વિના સરળ જમાવટ અને કામગીરીની ખાતરી આપે છે. આ સિસ્ટમ 300 મીટરની રેન્જમાં ડ્રોન, એરક્રાફ્ટ અને પક્ષીઓને શોધવામાં સક્ષમ છે, તેમજ તે વિવિધ પરિસ્થિતિઓમાં વર્સેલિટી અને અસરકારકતા પણ પ્રદાન કરે છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 અષ્ટલક્ષ્મી વિશે જોઈએ.
તો આ યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ગુવાહાટીના શરૂ સજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કબડ્ડીની રમત સાથે કરવામાં આવ્યું હતું. આ ગેમ્સનો સત્તાવાર ઉદ્ઘાટન સમારોહ 19મી ફેબ્રુઆરીએ ગુવાહાટી ખાતે કરવામાં આવશે. કબડ્ડીની લીગ મેચો આજથી બંને વિભાગ પુરુષો અને મહિલાઓ માટે શરૂ થઈ છે, જેમાં વિવિધ યુનિવર્સિટીની 16 ટીમો ભાગ લઈ રહી છે. 20માંથી 16 રમતગમતની શાખાઓ ગુવાહાટીમાં અને બાકીની પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં યોજાવાની છે. 11 દિવસ ચાલનારા આ રમતોત્સવના સમયગાળા દરમિયાન 7 શહેરમાં 18 સ્થળોએ આ રમતોનું આયોજન કરવામાં આવશે. 20 રમતગમતની શાખાઓમાં લગભગ 4500 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત આ યુનિવર્સિટી ગેમ્સમાં 215થી વધુ યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી 2023 અષ્ટલક્ષ્મી ગેમ્સનું સમાપન 29મી ફેબ્રુઆરીના રોજ થશે. ત્યારબાદ વાયુશક્તિ કવાયતની 2024ની આવૃત્તિ. રાજસ્થાનના જેસલમેર નજીક પોખરણ રેન્જમાં ભારતીય વાયુસેનાએ પ્રદર્શન કવાયત વાયુશક્તિ 2024નું આયોજન કર્યું હતું. આ વર્ષની વાયુશક્તિ કવાયતમાં ભારતીય સૈન્ય સાથે સંયુક્ત રીતે કામગીરી દર્શાવવામાં આવી હતી, જેમાં સશસ્ત્ર દળોની 2 શાખાઓ વચ્ચેના એકીકૃત સંકલન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કવાયતમાં કુલ 121 વિમાનોએ ભાગ લીધો હતો, જેમાં સ્વદેશી વિમાન તેજસ, સ્વદેશી હેલિકોપ્ટર પ્રચંડ અને ધ્રુવનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા રફાલ, મિરાજ 2000, સુખોઈ 30 MKI અને જેગુઆર જેવા એરક્રાફ્ટોએ પણ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ હેલિકોપ્ટર જેવા કે ચિનૂક, અપાચે, Mi-17 વગેરે પણ ભાગ લીધો હતો. આ પ્રદેશમાં સ્વદેશી સપાટીથી એર વેપન સિસ્ટમ, આકાશ અને સમરનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.